તો ડીસામાં બ્લાસ્ટ મામલે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે નિવેદન આપ્યું છે। ડીસાની દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે। મનુષ્યની જિંદગીથી મોટું અને કિંમતી કશું ન હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આ ઘટનાઓ બને છે। સુરતની તક્ષશિલા કાંડથી પણ કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં આવું ન બને તે માટે પણ કોઈ પગલાં ન લીધા। अतिशय दुखद समाचार प्राप्त थया। बनासकांठाना ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે। સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી। રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી, વાતનું દુઃખ છે। આના પર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને। આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું। પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું।